આજે સૌ ગુજરાતીઓના ઘરમાં વારંવાર બનતા થેપલાની રેસીપી આપણે જોઈશું. તો અહીં જે થેપલા છે એકદમ પાતળા કાગળ જેવા અને એકદમ સોફ્ટ બનશે, જે તમે 2 થી 3 દિવસ સુધી તમે આરામથી ખાઈ શકો છો અને આવા ને આવા સોફ્ટ જ રહે છે. તો એવા થેપલા બનાવવા માટે અહીં આપણે સૌથી પહેલાં ભાજીની જરૂર પડશે. તો અહીં જે મેથીની ભાજી છે એમાંથી આપણે પાન જ લેવાના છે, ડાળખીનો ઉપયોગ આપણે કરવાનો નથી. તો બધા જ પાન આપણે કાઢી લઈશું અને મેથીના પાનને પહેલાં આપણે સારી રીતે ધોઈ લઈશું 2 થી 3 પાણી વડે અને પછી એને ઝીણી કટ કરી લઈશું. તો આ મેથીની ભાજીમાં થોડી માટીનું પ્રમાણ હોય છે, માટી હોય છે, એટલે એને સારી રીતે ધોઈ લેવાની. 2 થી 3 પાણી વડે ધોઈ લીધી છે અને એને ઝીણી મેં કટ કરી લીધી છે. તો અહીં આપણે મેથીની ભાજીના પાન છે એને પહેલાં ધોઈને પછી કટ કરવાના, કેમ કે તમે જો કટ કરીને પછી ધોશો તો જે એના પોષક તત્વો છે એ પાણીમાં બધા નીકળી જશે. તો એને સાઈડમાં મૂકીશું અને અહીં કોથમીરી લીધી છે મેં એક મોટી જોડી, એને પણ આપણે આ રીતે સાફ કરી લીધી છે મેં અને પછી એને આ રીતે ઝીણી સમારી લીધી છે. અહીં તમે પાલકનો યુઝ કરવો હોય તો પણ કરી શકો છો. તો બસ આ સાથે આપણે જે આદુ મરચાં લસણ છે એને પણ થોડા ક્રશ કરી લઈશું મિક્સીમાં. તો અહીં મેં મીડિયમ તીખા એવા અમે લીલા મરચાં લીધા છે 2 થી 3. આ સાથે 2 થી 3 મેં તીખા મરચાં લીધા છે જે લવિંગિયા મરચાં હોય છે. આ સાથે એક મોટો ટુકડો આદુનો અને 4 થી 5 કળી લસણ લીધું છે. તમને આમાં કોઈ પણ વધઘટ કરવી હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી લેવાની. તો બસ આ બધી જ વસ્તુને આપણે અધકચરું ક્રશ કરી લઈશું અને હવે આપણે જે લોટ બાંધીશું એના માટે અહીં મેં 2.5 કપ જેટલો ઘઉંનો જે ઝીણો રોટલીનો લોટ હોય છે એ લીધો છે. આ સાથે મેં 1/4 કપ જેટલો અહીં ચણાનો લોટ લીધો છે અને આ સાથે મેં 1/4 કપ જેટલો અહીં જેમાં પીળી મકાઈનો લોટ આવે છે એ લીધો છે. સાથે આપણે ભાજી છે અને કોથમીર એડ કરી દીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. 1/2 ચમચી જેટલી હિંગ એડ કરી છે અને અંદર લાલ મરચું થોડું અને 1/2 ચમચી જેટલી હળદર સાથે મીઠું એડ કર્યું છે અને આપણે 3 થી 4 ચમચી જેટલા તલ લઈશું અને અહીં 1 ચમચી જેટલો અહીં મીઠો મસાલો જે આવે છે અથાણાનો કોરો એ મસાલો લીધો છે અને અહીં મેં ગોળનો પાવડર લીધો છે. 2 થી 3 ચમચી જેટલો મેં ગોળનો પાવડર અહીં લીધો છે. તમારે એની જગ્યાએ ખાંડ લેવી હોય તો લઈ શકો છો અથવા તો તમને ગળપણ ના ભાવતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો અહીં દહીંનો યુઝ નથી કર્યો મેં. એક મોટું લીંબુ છે એનો રસ લીધો છે, જેનાથી આપણે જે થેપલા છે એ થોડા ખાટા મીઠા અને તીખા બનશે. તો બસ હવે બધી જ વસ્તુ આપણે એડ કરી દીધી છે. તો હવે જે નોર્મલ પાણી હોય એનાથી આપણે લોટ બાંધી લઈશું. તો અહીં જે લોટ છે એને આપણે ઢીલો બાંધવાનો છે. જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એટલો ઢીલો આપણે બાંધીશું, પણ રોટલીના લોટથી અત્યારે આપણે થોડું એને કઠણ રાખીશું. જરૂર તો આપણે રોટલીના લોટ બાંધેલો હોય એવી જ છે, પણ આ લોટની અંદર ગોળ નાખ્યો છે, મીઠું છે, એને લીધે જે લોટ છે એ આપણે થોડો વધારે ઢીલો બનશે, કેમ કે આપણે એને 2 કલાક સુધી રેસ્ટ આપવાનો છે. તો તમે જોઈ રહ્યા છો રોટલીના લોટ કરતાં થોડો મેં કઠણ બાંધ્યો છે અને હવે આપણે એના થેપલા વણીશું. તો આ રીતે એક લુવો લીધો છે અને એને વણીને આપણે એક મેં ડબ્બાનું ઢાંકણું લીધું છે એનાથી એને કટ કરી લઈશું. આ રીતે બધા થેપલા છે એક સરખી સાઈઝના બનશે અને હવે આપણે એને વણી લઈશું. તો બને એટલો પાતળો રોટલી જેવી આપણે વણવાનું છે આ થેપલાને, જેથી જે એને ચડતી વખતે ખૂબ જ ઝડપથી ચડી જાય છે. તો આ થેપલા બનાવતી વખતે આપણને વણવામાં થોડી વધારે ટાઈમ લાગે છે. તમે જોઈ રહ્યા છો એકદમ પાતળું મેં એને થેપલાને વણી લીધું છે. બિલકુલ રોટલી જેટલું જ આપણે પાતળું એને વણવાનું છે. તો બસ વણતી વખતે થોડી વાર લાગશે અને આ રીતે લોટના લુવાને કોરા લોટમાં રગદોળી ઉપરથી થોડા તલ મેં લીધા છે અને એને મૂક્યા છે, જેનાથી આપણે જ્યારે એને તળીશું ત્યારે ઉપર જે તલ છે એ દેખાશે. તો એ દેખાવમાં ખૂબ જ સરસ દેખાય છે, એના માટે મેં તલ ઉપરથી અંદર લગાવ્યા છે. તો બધા જ થેપલા છે એને એકદમ પાતળા મેં વણી લીધા છે. તો
તો હવે આ રીતે આપણે બધા જ થેપલા વણી લેવાના અને પછી આપણે શેકવાના, કેમ કે શેકતી વખતે વધારે ટાઈમ નથી લાગતો, કેમ કે અહીં આપણે ફાસ્ટ ગેસે અને એને તળવાના છે અને એક બાજુ સ્લાઇડ ચડે એટલે તરત ફેરવી અને તેલ મૂકવાનું છે. ફરીથી ફેરવીને ફરી તેલ લગાવીશું અને એને 2 થી 3 જ વાર પલટાઈ અને તરત જ લઈ લઈશું, કેમ કે આ રોટલી જેટલા પાતળા છે તો એને ચડતા વાર નથી લાગતી. અને જે થેપલા છે એને આપણે તળતી વખતે વધારે તવેથાથી પ્રેસ નથી કરવાનું, ખૂબ જ હળવા હાથે એને ફેરવતા જઈ 2 થી 3 વાર ફેરવી અને તરત જ લઈ લેવાના છે. તો આપણા થેપલા છે એકદમ સરસ ચડી જશે, બિલકુલ જ કાચા નહીં રહે. તમે ગેસની ફ્લેમને ફાસ્ટ રાખવાની એટલે આ રીતે ચડી જશે. ફટાફટ તેલ મૂકવાનું, તેલ થોડું વધારે લેશો તો જે થેપલા છે એ ફટાફટ બનશે અને ઝડપથી એ ચડી પણ જશે. તો બસ આ રીતે થેપલા વણવામાં થોડી વાર લાગે છે પણ શેકવામાં બિલકુલ જ વાર નથી લાગતી. તો આપણે અહીં થેપલા છે એ સરસ રીતે તળીને રેડી છે. તો લગભગ અડધો કલાક પછી પણ એવા ને એવા સોફ્ટ છે અને આવા જ સોફ્ટ એ 2 થી 3 દિવસ સુધી પણ રહે છે. તો તમે જોઈ રહ્યા છો એકદમ સોફ્ટ છે અને પાતળા કાગળ જેવા આપણા થેપલા બનીને રેડી થયા છે. આ થેપલા ચા સાથે, દહીં સાથે અથવા તો ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણે એક ચટણી પણ બનાવી લઈશું કોથમીરની. તો અહીં કોથમીર લીધી છે, મરચાં લીલા લીધા છે, આદુનો ટુકડો, જીરું પાવડર લીધું છે, થોડો સંચળ પાવડર, મીઠું, એક મુઠ્ઠી જે સિંગદાણા છે લીધા છે અને આ રીતે એક આખું લીંબુ મેં અંદર નિતારી દીધું છે. તો આ ખાટી મીઠી અને તીખી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે આ થેપલા સાથે. જો તમે આ ચટણી સાથે થેપલા ખાશો તો તમે 2 ને બદલે 4 ખાઈ જશો તો પણ તમને પેટ નહીં ભરાય. તો આ જે ચટણી છે એની અંદર મેં 2 થી 3 ચમચી જેટલો ગોળનો પાવડર એડ કર્યો છે. થોડું પાણી લઈને આપણે એને થોડી ઢીલી એવી આપણે ચટણી બનાવીશું. તો એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને રેડી છે. તો આ થેપલાની સાથે ચટણી તમે જરૂરથી એકવાર બનાવજો અને તમને આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.